સતત જ્યારે મારી અવગણના થતી હોય એટલે મેં ભારતીય જનતા પાર્ટીને અલવિદા કરી છે. ખાસ કરીને કેમ કરી તે હું તમને મેઇન મુદ્દો તો એક જ છે. ખરેખર વફાદાર જો પાર્ટીના સૈનિકો હોય તો જ્યારે વિધાનસભા 2022ની અંદર મારા મિત્ર ડી.કે. સ્વામીજી વિધાનસભાની ચૂંટણી લડેલા અને તે વખતે બધા તન અને મન ધનથી બધા લાગેલા, પરંતુ અમુક લોકો એવા હતા જે એમને હરાવવા માટે ખુલ્લે આમ બહાર નીકળેલા. અને મને બહુ મોટું દુઃખ એટલા માટે છે કે જે લોકો હરાવવા માટે નીકળેલા એ જ લોકો આજે સંગઠનની અંદર મેઇન હોદ્દા પર બેઠા છે. એટલા માટે મેં ભારતીય જનતા પાર્ટીની અંદરથી છેડો પાડ્યો છે. ભાજપમાં આપનું આવવાનું મુખ્ય કારણ? ભાજપમાં આવવાનું મુખ્ય કારણ એક જ હતું. અમારા ગુરુજી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હરિધામ સોખડા, એમની આજ્ઞા હતી કે આપણે કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીની અંદર ઇન્વોલ્વ થવાનું છે. ગુરુજી હોય એટલે આજે કોઈ પણ હોય, આજે હું ધાર્મિક માણસ છું, હું સત્સંગી છું, મારા ગુરુજી હોય મારા ગુરુજીની આજ્ઞા મારે પાડવાની જ હોય. ભાજપમાં ભાજપને ડર છે, એ બાબતે આપનું શું કહેવું છે? ભાજપનો ડર છે એ બાબતે શું કહેવું છે? નહીં, એ બાબતે તો હવે હું કંઈ કહેવા નથી માંગતો, પણ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હું જોડાયો છું તો કોંગ્રેસ પાર્ટીની અંદર જે કંઈ બી મને જવાબદારી આપશે અને તન અને મન ધનથી જેને છે મારા કોંગ્રેસનો ઉમેદવાર હશે એને હું જીતાડવાની કોશિશ કરીશ. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી હોય, જેને લઈને આપ પક્ષ પલટો કરી રહ્યા હોય, આપની કોઈ અપેક્ષા હોય એવું કંઈ? કોઈ અપેક્ષા નથી. કોંગ્રેસ પાર્ટી જે કોઈ બી ઉમેદવાર ચૂંટણી લડાવશે એને જીતાડવા માટે હર હંમેશ પહેલાં પણ મેં આ કામ કર્યું છે, અત્યારે પણ હું કરવાનો છું અને આગામી દિવસોમાં પણ જે પણ ઉમેદવાર આવશે એને હું જીતાડવાની કોશિશ કરીશ. કોંગ્રેસમાં સત્તાવાર જોડાવાની તારીખ? કોંગ્રેસની અંદર પાર્ટીની અંદરથી મને કહેવામાં આવ્યું છે કે 2-4 દિવસની અંદર જંબુસરની અંદર એક અમે પ્રોગ્રામ કરવાના છે, એની અંદર તમને ત્યાં સ્થાનિકની અંદર જ તમને જોડવામાં આવશે. એનું કારણ એક જ છે, હું એકલો જોડાવાનો નહોતો, મારી સાથે અસંખ્ય કાર્યકરો મારા જે છે એ લોકો કોંગ્રેસની અંદર જોડાવાના છે. આપના કોંગ્રેસમાં જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય પક્ષોને કેટલું નુકસાન? એ તો આવનારા દિવસો કહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.